કરું છું. હાઈકોર્ટમાં હું પોતે કેસ લડ્યો છું એટલે વાકેફ છું. 20,000 એકર જમીન એવી છે જે આદિવાસી, ઓબીસી અને દલિત સમાજની માલિકીની છે. તે આપણને ખબર છે. તો ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવામાં માનનીય પ્રધાનમંત્રીને, ગુજરાતની સરકારને, કેન્દ્રની સરકારને દુખે છે. કેમ કે પેલી કેક ઉપર લાલ રંગની ગુજરાતીમાં જેને તૂટી ફૂટી કહીએ ચેરી, એટલું જ મળ્યું છે. અને તૂટી ફૂટી એ ચેરી પકડાવીને દલિત, આદિવાસી, ઓબીસી સમાજને કેક આખી ભૂલાવી દેવા માંગી છે. ગુજરાત કોંગ્રેસના લડાયક નેતા અને વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર ચાબખા કર્યા છે. તાપીમાં ભારત જોડો ન્યાય યાત્રાની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સાંભળો. હાઈકોર્ટમાં હું પોતે કેસ લડ્યો છું એટલે વાકેફ છું. 20,000 એકર જમીન એવી છે જે આદિવાસી, ઓબીસી અને દલિત સમાજની માલિકીની છે, કે દલિત સમાજને ફાળવેલી છે. સાતબાર એમનું નામ છે. તમામ મહેસૂલ રેકોર્ડમાં એમની એન્ટ્રી બોલી છે. અને છતાં એ જમીનોમાં અસામાજિક તત્વોના, આરએસએસ અને ભાજપના લોકોના, ગુંડાઓના ગેરકાયદેસર કબજા છે. આવી કોઈ જમીન ખાલી કરવા માંગતા નથી. માનનીય પ્રધાનમંત્રી ચૂંટણી આવે ત્યારે ક્યારેક હિન્દુ થઈ જાય અને ક્યારેક ઉત્તર પ્રદેશ જાય તો પાછા ઓબીસી થઈ જાય. કેરળમાં જાય તો એવું બી કંઈક મારી સાથે જુદા પ્રકારની અનટચેબિલિટી પ્રેક્ટિસ કરવામાં આવે છે. બિચારો બહુ પીડિત માણસ છે એટલે જુદા જુદા સ્વરૂપો ધારણ કરતો હોય છે. પણ જયારે જાતિ જનગણનાની વાત કરીએ ત્યારે એ પોતે ઓબીસી જેવું ભૂલી જાય છે. જાતિ જનગણના એટલા માટે મહત્વનું છે કે ગુજરાતમાં દેશમાં આદિવાસી સમાજની જનસંખ્યા કેટલી છે આપણને ખબર છે. દલિત સમાજની જનસંખ્યા કેટલી છે આપણને ખબર છે. તો ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવામાં માનનીય પ્રધાનમંત્રીને, ગુજરાતની સરકારને, કેન્દ્રની સરકારને દુખે છે. કેમ આ જનગણના એટલા માટે કરાવવા માંગીએ છીએ કે દલિત, આદિવાસી, ઓબીસી સમાજને અનામતના પ્રતાપે અત્યાર સુધી જે મળ્યું એ પેલી કેક ઉપર લાલ રંગની ગુજરાતીમાં જેને તૂટી ફૂટી કહીએ ચેરી, એટલું જ મળ્યું છે. અને તૂટી ફૂટી એ ચેરી પકડાવીને દલિત, આદિવાસી, ઓબીસી સમાજને કેક આખી ભૂલાવી દેવા માંગી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કેક બતાવવા માંગે છે. કરો વસ્તી ગણતરી, કરો જનસંખ્યાની ગણતરી કે કેટલા આદિવાસી, કેટલા ઓબીસી ને કેટલા દલિત, એટલે ખબર પડે કે પછી આ દલિત, આદિવાસી, ઓબીસી સમાજ જોડે જમીનોની માલિકી કેટલી છે, એમને કેટલા ટેન્ડર મળે છે, એમને કેટલા કોન્ટ્રાક્ટ મળે છે, એમની જોડે પેટ્રોલ પંપ કેટલા, એમની જોડે માઇનિંગ લીઝ કેટલી, એમની જોડે ગેસની એજન્સી કેટલી, એમની જોડે સત્તા અને સંપત્તિ કેટલી, એમના કેટલા માણસો મીડિયામાં અને ન્યાય તંત્રમાં. આ સાચો ન્યાય છે જેની વાત ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળી છે. અને આ મુદ્દે સરકારનું, નરેન્દ્રભાઈનું, આરએસએસનું, ભાજપનું સદંતર મૌન છે. એટલે વોટ લેવા હોય ત્યારે ઓબીસી થવાનું, વોટ લેવા હોય ત્યારે દલિત અને આદિવાસીની વાત કરવાની. પણ જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી સમાજના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે એવો જાતિ જનગણનાનો મુદ્દો હોય ત્યારે છટકી જવાનું. આ બધા જ મુદ્દાઓને લઈને ભારત જોડો યાત્રા નીકળી છે. આપણે બધા જાણીએ છીએ કે દેશમાં મોંઘવારીની ચરમસીમાઓ પર છે, બેરોજગારીની ચરમસીમાઓ પર છે. માનનીય પ્રધાનમંત્રીએ દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરી. આજે 10 વર્ષ થયા, એ હિસાબે 20 કરોડ રોજગાર ઉભા કરવાના હતા. 20 કરોડ રોજગાર તો ના આપ્યા, પણ જીએસટી, નોટબંધી અને એમની અર્થનીતિના કારણે, ફક્ત કોર્પોરેટ હાઉસીસને સાચવવાની એમની જનવિરોધી અર્થનીતિના કારણે ઉલટા દેશમાં 5 થી 6 કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા. મનરેગાના શ્રમિકો અને મનરેગાના યુનિયનના લોકોની સતત ડિમાન્ડ છે કે મનરેગાનું બજેટ 2 લાખ કરોડ કરવામાં આવે. ઉલટું નરેન્દ્રભાઈએ અને એમની સરકારે એનું બજેટ ઘટાડીને 60,000 કરી નાખ્યું. સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ગઈ. વ્યાપારીઓને જીએસટીને કારણે મારી નાખ્યા. તો આખી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ મોદીજીની ગેરંટી સામે અમે વોરંટી આપીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ ગવર્મેન્ટ ફોર્મ કરશે અને 30 લાખ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવામાં આવશે. એપ્રેન્ટિસ એક્ટ હેઠળ પહેલા જ વર્ષે દેશના તમામ ગ્રેજ્યુએટ્સ અને ડિપ્લોમા કરનારા લોકોને મહિને 8,500 એમ વર્ષના 1,000 રૂપિયા આપવામાં આવશે. પેપર લીકની કેટલી પરિસ્થિતિ ગંભીર છે ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ. વિધાનસભાના મંચ ઉપરથી મેં સવાલ પૂછ્યો હતો કે એટલું તો કહો વિધાનસભાના ફ્લોર પર કે 12 પેપર ફૂટ્યા, 22 ફૂટ્યા કે 32 ફૂટ્યા. કેમ કે તમે જયારે આંકડો આપો કે 18 પેપર ફૂટ્યા તો તરત નેક્સ્ટ સવાલ પૂછીએ એની 18 એફઆઈઆર બતાવો, એમાં થયેલી 18 ચાર્જશીટ બતાવો, એમાં કેટલા કેસમાં ટ્રાયલ શરૂ થઈને કેટલા લોકોને કન્વિક્ટ કર્યા. પણ પેપર લીકનો સાચો આંકડા આપતા નથી. ત્યારે ગૌરવપૂર્વક કહું છું કે બાજુમાં રાજસ્થાનમાં જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અશોક ગેહલોત સાહેબની સરકારે પેપર લીકના મુદ્દે આજીવન કારાવાસની જોગવાઈ વાળો કાયદો લાવ્યા હતા. અત્યારે અમે અલાયન્સમાં છીએ, પણ એટલું કમિટમેન્ટ આપીએ છીએ ગુજરાત અને દેશના એક યુવાનને અને વિદ્યાર્થીઓને કે પેપર લીકના મુદ્દે ભારતનો સૌથી સ્ટ્રોંગ કાયદો પણ અમે પસાર કરીશું. આ અમારી યુવાનો માટેની કમિટમેન્ટ છે.
ભારતીય જનતા પાર્ટી એ યુવાનોને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે એન્ટરપ્રિન્યોર, સ્માર્ટ સિટીઝ, જીડીપી, ગ્રોથ, ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ આવા બધા શબ્દો બોલતી હોય છે. પણ મેક ઇન ઇન્ડિયા, યંગ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં એના ઇમ્પ્લિમેન્ટેશનની પરિસ્થિતિ બહુ ભયંકર છે. આની સામે ફક્ત ક્રિટિસાઇઝ ન કરતા અમે શું કરીશું એનો એક પોઝિટિવ પ્રોએક્ટિવ એજન્ડા કે કોંગ્રેસ પાર્ટી તમારી સમક્ષ મૂકેલી છે. કોંગ્રેસ પાર્ટી સરકારમાં આવે અને 5,000 કરોડ રૂપિયા એન્ટરપ્રિન્યોર્સ માટે અને ખાસ કરીને સ્ટાર્ટઅપ માટે અમે મૂકવાના છીએ. એટલે આ યુવાનો માટેનું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અનેક આદિવાસી સમાજ સાથે, ઓબીસી અને દલિત સમાજ સાથે, યુવાનો સાથે, એનજીઓ સાથે ઇન્ટરેક્શન થયું. ગુજરાતના જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એને રાહુલજીએ વધારે ગહેરાઈથી સમજવાની કોશિશ કરી અને આ બધા પ્રયત્નોના પગલે આ ભારત જોડો ન્યાય યાત્રાનું માનું છું કે બહુ સક્સેસ છે. ભારત જોડો ન્યાય યાત્રા આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં જશે અને ત્યાં 17મી તારીખે એની પૂર્ણાહુતિ થશે. પણ આશા રાખીએ કે ભારત જોડો ન્યાય યાત્રાનો જે મુખ્ય ઉદ્દેશ હતો દેશમાં ભાઈચારો જળવાય, પ્રેમ અને મોહબ્બતની વાત થાય અને શ્રમિકોને, મહિલાઓને, ખેડૂતોને, યુવાનોને, સર્વ સમાજને ન્યાય મળે. આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી વચ્ચે મૂકવા માંગુ છું. જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં વસ્તી ગણતરી પર ભાર મૂક્યો છે. જોવું રહ્યું આવનાર સમયમાં આ માંગ સંતોષાય છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.